અધ્યાયનો પાઠ કરે છે તેને ગંગા સ્નાન પુણ્ય મળે છે, જે 3 અધ્યાયનો પાઠ કરે છે તેને સોમયાગનું ફળ મળે છે, જે 1 અધ્યાયનો પાઠ કરે છે તે ભગવાન રુદ્ર ગણાય થઈ લાંબો સમય કૈલાસમાં રહે છે, જે મનુષ્ય ગીતાનો પાઠ સાંભળતા સાંભળતા શરીરનો ત્યાગ કરે છે તે મનુષ્યનો ઇન્દ્રલોકમાં વાસ થાય છે, જે મનુષ્ય ગીતાના અર્થનું શ્રાવણ કરે છે અથવા તેનું ધ્યાન ધરે છે તે મનુષ્ય જીવન મુક્ત થાય છે અને પછી પરમપદને પામે છે। જનક વગેરે ઘણા રાજાઓ ગીતાના આશ્રયથી પારંગત બની ગીતા ઉચ્ચાર પદ્મને પામ્યા છે। જે મનુષ્ય ગીતાનો પાઠ કરીને પરમાત્માનો પાઠ કરતો નથી તેનો ગીતા પાઠ વ્યર્થ થાય છે, તેની મહેનત નકામી જાય છે। જે કોઈ આ મહાત્મા સાથે ગીતાનો પાઠ કરે છે તે ગીતા પાઠનનું પુણ્ય મેળવીને દુર્લભ ગતિને પામે છે। ગીતાનું પન્નું 24મું। સૂર્યજીએ કહેલું ગીતાનું સ્નાન મહાત્મા ગીતા પાઠને અંતે જે વાંચે તે પાઠનો ફળનો ભોગતા થાય છે। મનુષ્ય પરમને ભોગવતો હોવા છતાં જો હંમેશા ગીતાનો પાઠ કરવા તત્પર રહેતો હોય તો તે જગતનો કર્મ કર્યા છતાં કર્મ લેપાતો નથી અને સુખીથી થઈ મુક્તિ પામે છે। જે માણસ ગીતાનું ધ્યાન કરે છે તેને જેમ કમળપત્ર પાણીનો સ્પર્શ કરતું નથી તેમ મહાન પાપો પણ સ્પર્શ કરતા નથી। જ્યાં આગળ શ્રીમદ ભગવદ્ ગીતાનું પુસ્તક હોય અને જ્યાં ગીતાનો પાઠ થતો હોય ત્યાં પ્રયોગ વગેરે તીર્થો વસે છે, જ્યાં ગીતા સંબંધિત વિચરણના ચાલે છે, જ્યાં ગીતાનું પઠન પાઠ થાય છે ત્યાં ભગવાન નિરંતર વાસ કરે છે। ભગવાન શ્રી કૃષ્ણ પુરુષોત્તમ ગીતામાં આશ્રય રહેલા છે। ગીતા એમનું ઉત્તમ ધામ છે અને ગીતાના જ્ઞાનનો આશ્રય મેળવીને જે તેઓ 3 લોકોનું પાલન કરે છે। ગીતા જે પ્રભુ શ્રી કૃષ્ણ ઉત્તમ વિદ્યા છે, બ્રહ્મરૂપ પરમ વિદ્યા છે, અવિનાશી છે, અવિકારી છે। ગીતા 3 વેદ સન્માન પરમ આનંદ રૂપ થાય તત્વ અનારથી ભરેલી છે। જે મનુષ્ય મનને સ્થિર કરી ગીતાના 18 અધ્યાયનો પાઠ કરે છે તે જ્ઞાન સંપન્ન કરે છે અને પરમ પદને પામે છે। મહાપાપી મનુષ્ય પણ જો ગીતાનો અર્થ સાંભળવા તત્પર રહેતો હોય તો તે વૈકુંઠમાં જઈને વિષ્ણુ ભગવાન સાથે આનંદ કરે છે, મારી જેવો। જે આ ભયંકર સંસાર સાગરની પાર જવું હોય તે ગીતારૂપી નાવરના આધારે જ પાર થઈ શકે છે। જે નિયમિત રાત દિવસ ગીતાનો પાઠ અથવા ગીતા શ્રાવણ કરે છે તે મનુષ્યની કોટીમાંથી દેવની કોટીને પામે છે। ગીતા વાંચનથી ચિત્તની શુદ્ધિ થાય છે। જે ગીતાનો પાઠ 11 અગર પર્વતનો દિવસોએ દેવાલયમાં તીર્થસ્થાને કે નદી કિનારે પર કરે છે તેનો પર ભગવાન પ્રસન્ન થાય છે। જે દરરોજ ગીતાના અર્થનું શ્રાવણ અગર ધ્યાનન કરે તે પરમ સ્થાન પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થાય છે। આમાં અમુક શબ્દો એવા છે ને ગીતામાં તમે ગમે એટલું ભણેલા હોય ગણેલા હોય પણ એ શબ્દો એમાં અટપટા એવા શબ્દો આવે ને કે તમારી જીભ લથડાઈ જાય, તમારી જીભ છે ને એ વળે જ નહીં એવી રીતના અમુક શબ્દો જે છે ને એ એવા છે। તો આપણે પાનું 28મું પોગી ગયા છીએ અત્યારે। બંધ કરીને શબ્દરૂપ ભગવદ્ ગીતાનો આનંદ માણી રહ્યો છું। બીજા મારા અવતારોની માફક જે ગીતા શબ્દરૂપ અવતાર છે, આ મારા શબ્દરૂપી ગીતાના અર્થને હું હૃદયમાં ઘોટી રહ્યો છું। એ સાંભળી લક્ષ્મીજીએ પૂછ્યું, ગીતાના શ્રવણ કરીને કોઈ જીવ કૃતાર્થ થયો? શ્રી નારાયણ ભગવાનને ઉત્તર આપ્યો કે એક નહીં પણ અનેક જીવ ગીતા જ્ઞાનના આધારે કૃતાર્થ થયા છે। હું એક કથા કહું છું તે સાંભળો। ચાંડાળોને કામ કરનાર એક શુદ્ધ હતો। તે તેલ અને મીઠાનો વેપાર કરતો હતો। તેણે એક બકરી પાળી હતી। એ બકરી એક દિવસ બહાર ચારવા ગઈ અને ઝાડના પાંદડા ખાતી હતી। એવામાં એક સાપે તેને ડંખ દીધો, એથી તે બકરી મરી ગઈ। પાછળથી એનો બળદ તરીકે જન્મ થયો। એ બળદ એક ભિખારીને હાથે ચડ્યો। ભિખારી એના પર બેસીને આખો દિવસ ભીખ માંગતો હતો। સાંજે એને ભીખમાં જે કંઈ મળ્યું હોય તે કુટુંબ સાથે મળીને આરોગતો હતો। પેલા બળદને તો એ આખી રાત બહાર જ બાંધી રાખે અને તેના ખાવા પીવાની કશી જોગવાઈ એ કરી નહીં। થોડુંક ભૂસું નાખે ન નાખ્યું એટલે બસ સવાર થતાં જ ફરીથી એ ભિખારી બળદની પીઠ પર બેસી ભિક્ષા માંગવા નીકળે અને આખો દિવસ એ પ્રમાણે ભટકે। આખરે બળદનું શરીર ઘણું નબળું પડી ગયું। એક દિવસ રસ્તામાં ચક્કર ખાઈને પડ્યો। એ મૃત્યુના મુખમાં હોમાયો હતો, છતાં કેમ કરી એનો જીવ જાય નહીં। ત્યાંથી જતા આવતા શહેરીજનો એનો જીવ સુખે જાય, માટે તૃષ્ણા વર્તના એમ અનેક જાતના પુણ્યના ફળ અને અર્પે છતાં એ બળદનો પ્રાણ જાય નહીં। એક દિવસ એક ગણિકા ત્યાંથી જતી હતી। તેણે પોતાના કૃત્યુનું ફળ અને બળદને અર્પણ કર્યું એટલે એ બળદનો પ્રાણ તત્કાળ છૂટી ગયો। પાછળથી એ બળદનો જન્મ એક બ્રાહ્મણને ત્યાં પુત્ર તરીકે થયો। એ વખતે એના પાછલા જન્મની સ્મૃતિ થઈ। એને વિચાર કર્યો કે જે ગણિકાએ મને બળદની યોનિમાંથી છોડાવ્યો તેના દર્શન કરું। સુષ્માએ તે ગણિકાને ઘેરે પહોંચ્યો। એ ગણિકાને પૂછ્યું, તમે મને ઓળખો છો? ગણિકાએ ના પડી। સુષ્માએ કહ્યું, જે બળદને તમે તમારું પુણ્ય આપીને બળદની યોનિમાંથી મુક્ત કર્યો હતો ને, હું છું એ, અને વીરપતને ઘેરે જન્મ્યો છું।
જે પુણ્યના પ્રભાવે વડે તમે મને બળદની યોનિમાંથી છોડાવ્યો તે પુણ્ય કહ્યું તે મને કહો. ગણિકાએ કહ્યું, મારા ઘરનો પોપટ કંઈક ભણે છે, હું તેના વાક્યો સાંભળું છું અને પુણ્યનું ફળ મેં તને આપ્યું હતું. સુષ્માએ પહેલા પોપટને પૂછ્યું, તું સવારમાં શું પડે છે? પોપટે જવાબ આપ્યો, હું મારા આગલા જન્મમાં બ્રહ્માંડનો પુત્ર હતો. પિતાજીએ મને ગીતાનો પહેલો અધ્યાયનો પાઠ કરાવ્યો હતો, તેની મને સ્મૃતિ રહી ગઈ છે, એટલે હું નિત્ય ગીતાના પહેલા અધ્યાયનો પાઠ કરું છું. સુષ્માએ પોપટને આશીર્વાદ આપ્યા. પોપટની મુક્તિ થઈ. ગણિકાએ પણ જીવન સુધાર્યું અને નિત્ય સ્નાન વિધિ કરી ગીતાના પ્રથમ અધ્યાયનો પાઠ કરવો શરૂ કર્યો. છેવટે તેથી ગણિકાની પ્રથમ મુક્તિ થઈ. અધ્યાય પહેલો, અર્જુન વિષાદ યોગ. રાજા ધૃતરાષ્ટ્રે સંજયને પૂછ્યું, હે સંજય, ધર્મ ક્ષેત્ર એવા કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવા એકઠા થયેલા મારા અને પાંડુના પુત્રોએ યુદ્ધના કેવા વ્યૂહ ગોઠવ્યા? સંજયે ઉત્તર આપતા કહ્યું, પાંડવોને સૈન્ય વ્યૂહ રચના જોઈને રાજા દુર્યોધનને આચાર્ય દ્રોણ પાસે જઈને કહ્યું કે ગુરુજી, પાંડવોના આ મોટા સ્નેહ વ્યૂહ આપના બુદ્ધિમાન શિષ્ય અને દ્રુપદના પુત્ર ધૃષ્ટદ્યુમ્ને ગોઠવ્યો છે, તે જુઓ. આ સેનામાં યુદ્ધમાં ભીખ અને અર્જુન જેવા મહાશૂરવીર અને મહાધનુષધારી સાત્વિક વિરાટ મહારથી દ્રુપદ ધૃષ્ટકેતુ ચેકિતાન વીર્યવાન કાશીરાજ પુરુજીત કુતિ ભોજ નરેશ્રેષ્ઠ શબ્દ પરાક્રમી યુદ્ધાત્મીનું વીર્યવાન ઉત્તમોજા અભિમન્યુ અને દ્રૌપદીના 5 પુત્રોએ સઘળા મહારથીઓ છે. જે દ્રીઠ ક્ષેત્ર હવે આપણી બાજુ મારી સેનામાં જે વિશિષ્ટ નાયકો છે તે આપના કહ્યું છું તે સાંભળો. આ ભીષ્મ પિતામહ કર્ણ યુદ્ધમાં જય મેળવનાર કૃપાચાર્ય અશ્વત્થામા વિક્રમ તથા ભૂરિશ્વ અને બીજા પણ યુદ્ધ વિનામાં ચતુર નાના પ્રકારના શસ્ત્રો વડે લડનાર અને મારા માટે પ્રાણ આપનાર અનેક વીરો છે. ભીષ્મથી રક્ષાયેલું આપણું તે સૈન્ય અપરિમિત એટલે ઘણું મોટું છે. જ્યારે ભીમ વડે રક્ષાયેલું તેમનું આ સૈન્ય પરિમિત નાનું છે. હવે આપ સર્વ પોતાના મોરચા પર સાવધાન રહીને સેનાપતિ ભીષ્મ પિતામહનું રક્ષણ કરો. દુર્યોધન ઉત્સાહિત કરવા પ્રાપ્તિ કરું. વૃદ્ધ પિતામહ ભીષ્મ મોટી સિંહ ગર્જના કરી શંખ ધ્વનિ કર્યો. એ પછી એકદમ ચારે તરફ શંખો, નગારા, મુદક, ઢોલ તથા રણશિંગા વગાડવામાં આવ્યા. તેનો મોટો અવાજ થવા લાગ્યો. પછી કૌરવ સૈન્યમાં થયેલા શંખ ધ્વનિનું ઉતુક રૂપમાં શ્વેત અશ્વો જોડેલા મહારથોમાં રહેલા માધવ અને અર્જુનને પણ દિવ્ય શંખો વગાડ્યા. શ્રી કૃષ્ણ ભગવાને 5 જન્મ અર્જુન, દેવદત્ત અને ભયંકર કામો કરનાર ભીષ્મને પાંડુ નામના મહાશંખ યુદ્ધમાં મહાશંખ ફૂક્યો. કૃતિપુત્ર રાજા યુધિષ્ઠિર, અનંત વિજય નુકુળે સંઘોષ અને સહદેવ મણિપુષ્ક નામના શંખોનો ધ્વોષ કર્યો. ઉપરાંત પરમ ધન ધરણું કાશી રાજ મહારથી શિખંડી ધનુષ વિરાટ અર્જુન, સાત્વિક દ્રુપદ અને દ્રૌપદીના 5 પુત્રો તથા મહાબાહુ અભિમન્યુ વગેરે વીરોએ પોતપોતાના શંખોનો ધ્વનિ ગજાવ્યો. આકાશ અને પૃથ્વીની ગજાવનાર એ ભયંકર નાદે કૌરવના હૃદય ચીરી નાખ્યા. પછી કૌરવોને યુદ્ધ માટે તત્પર થયેલા જોઈને યુદ્ધ શરૂ થવા સમયે હે રાજા, પોતાનું ધનુષ હાથમાં લઈને અર્જુન શ્રી કૃષ્ણએ કહ્યું, એ અચ્યુત મારા રથને બંને સેનાઓની વચમાં લઈ જઈને રાખો કે જેથી જેમની સાથે મારે આ રણ સંગ્રામ લડવાનું છે તેમણે હું બરાબર જોઈ લઉં. સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું, હે ભારત, અર્જુનના કહેવાથી શ્રી કૃષ્ણ ભગવાન બંને સેનાનીઓની વચ્ચે લઈ જઈ રથ ઉભો રાખ્યો અને કહ્યું, હે અર્જુન, સામે ભીષ્મ દ્રોણની આગેવાની હેઠળ એકત્ર થયેલા કૌરવો તું જોઈ લે. અર્જુન ચારે તરફ નજર ફેરવી તો બંને સેનાઓ, વડીલો, પિતામહો, આચાર્ય, મામા, ભાઈઓ, પુત્રો, પૌત્ર, મિત્રો, સસરા તથા અન્ય હિતેશીઓ જોવામાં આવ્યા. પોતાના સર્વજનને યુદ્ધ માટે તત્પર થયેલા જોઈ અર્જુનનું હૃદય દ્રવી ગયું અને ખેદ અને કરુણાથી ઉભરાઈ અવાજ તે બોલ્યો, હે કૃષ્ણ, યુદ્ધ કરવાથી ઈચ્છાવાળા અને સ્વયંજનો સામસામે ઉભેલા જોઈ મારા ગાત્રો ગળી જાય છે, મોં સુકાય છે, શરીર ધ્રુજે છે અને રોવાડા ખડા થઈ જાય છે. મારું ગાવીઠ ધનુષ હાથમાંથી સરી પડે છે, ચામડીમાં દાહ થઈ રહી છે, ઉભા રહેવાની શક્તિ હણાઈ ગઈ છે અને જાણે મારું મન ભમી રહ્યું છે. વળી હે કેશવ, હું વિપરીત ચિહ્નો જોઉં છું. યુદ્ધમાં સ્વજનોને મારીને હું કશું કલ્યાણ જોતો નથી. હે કૃષ્ણ, સ્વજનોને મારીને મળતા વિજયને, રાજ્ય કે સુખો ભોગોને હું ચાહતો નથી. હે ગોવિંદ, આવી રીતે રાજ્ય મેળવીને
અમે શું કરીશું? અથવા તો સ્વજનોને સંહારીને મેળવેલા ભોગ કે જીવતોને હેતુ પણ શો છે? જેઓ માટે અમારે રાજ્યો ભોગો અને સુખ ઇષ્ટથી છે, તેઓ તો પ્રાણ અને ધનનો ત્યાગ કરી યુદ્ધ માટે ઊભા છે. આવા યુદ્ધાર્થીઓમાં આચાર્યો, વડીલો, પુત્રો, પિતામહ, મામા, સસરા, પોતરા, શાળા અને બીજા સંબંધીઓ છે. તેઓ મને ભલે મારે, હું તો સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ એ લોકનું રાજ્ય મળતું હોય તો પણ હે મધુસૂદન, તમને મારવા તૈયાર નથી તો પૃથ્વી માટે કેમ મારું? હે જનાર્દન, ધૃતરાષ્ટ્રનો પુત્રને મારીને અમને શો આનંદ થાય? આતતાઈઓ એટલે આગ લગાડનાર, ઝેર આપનાર, શસ્ત્ર પ્રહલાદ કરનાર, ધન હરનાર, જમીન જૂટવી લેનાર અને સ્ત્રીઓનું અપહરણ કરનાર હોવા છતાં એમને મારવાથી અમને પાપ જ લાગે. માટે હે માધવ, ધૃતરાષ્ટ્રનો પુત્ર કે જેઓ અમારા બાંધવો છે, તેમને મારવાનું કૃત અમારા માટે યોગ્ય નથી. કારણ કે સ્વજનોને મારીને અમે સુખી સી રીતે થઈએ? લોભને લીધે કૌરવોએ બુદ્ધિ કુંઠિત થઈ છે, તેથી તેઓ કુળના નાશથી થતા દોષ તથા મિત્ર દોહના પાપને જોતા નથી. પણ હે જનાર્દન, કુળના નાશથી થતા દોષને જોનારા અમે આ પાપના દોષથી કેમ અટકવું ન જોઈએ? કુટુંબોનો નાશ થતા સ્નાત કુળ ધર્મ નાશ પામે છે અને કુળ ધર્મ નાશ પામતા આખા કુળને અર્ધમ દબાવે છે. હે કૃષ્ણ, અર્ધનામ દબાવવાથી કુળની સ્ત્રીઓ દૂષિત થાય છે અને સ્ત્રીઓ દૂષિત થતા હે વર્ષનો પ્રજા ઉત્પન્ન થાય છે. વર્ણશંકર પ્રજા કુળ ઘાતક તથા કુળને નરકમાં નાખનારી જ બને છે. કેમ કે પીડ અને તર્પણ ક્રિયાઓ નાશ પામી હોવાથી તેઓ પિતૃઓ નરકમાં જ પડે છે. કુળનો નાશ કરનારાઓને વર્ણશંકર કાળમાં દોષને પરિણામે સ્નાત જાતિ ધર્મ અને કુળના ધર્મનો તોપ થાય છે. હે જનાર્દન, જે મનુષ્યનો કુળ ધર્મ નાશ પામ્યો હોય તેઓનો અનિશ્ચિત સમય સુધી નરકમાં વાસ થાય છે એવું સાંભળવામાં આવે છે. ખરેખર દુઃખની વાત છે કે અમે મહાપાપ કરતા તત્પર બન્યા છીએ. કેમ કે રાજ્ય સુખના લાભોથી અમે સ્વજનોને મારવા તૈયાર થયા છીએ. જાના કરતા તો શ્રેષ્ઠ વિનાના અને સામનો નહીં કરનાર મને હથિયારધારી કૌરવો જો યુદ્ધ મેદાનમાં મારે તો મારું વધારે હિત થાય. સંજય કહે, મેદાનમાં ખડો થયેલો અર્જુન આ પ્રમાણે શોકાકુળ બની ધનુષ બાણ છોડી રથની પાછળ બેઠક ઉપર બેસી ગયો. શ્રીમદ ભગવદ્ ગીતા ઉપનિષદ બ્રહ્માંડમાંના યોગ શાસ્ત્રમાં શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ રૂપે ચર્ચાયેલો અર્જુન વિષાદ યોગ નામનો પહેલો અધ્યાય સમાપ્ત. પ્રથમ અધ્યાયનો સાર. પાંડવોના રાજ્ય ભાગમાં હક્કોનો કૌરવોનો આનંદ કર્યો. શ્રી કૃષ્ણ ભગવાનની સમજાવટ નિષ્ફળ નીવડી. રાજ્ય મેળવનાર પાંડવોએ યુદ્ધની તૈયારી કરી. કુરુક્ષેત્રમાં મેદાનમાં બંને પક્ષમાં સૈન્યો યુદ્ધ માટે તૈયાર થઈ સામે સામે આવી ઉભા. પાંડવોનો સૈન્યના સેનાપતિ તરીકે ભીમ અને કૌરવ સેનાના સેનાપતિ તરીકે ભીષ્મની પસંદગી થઈ. શ્રી કૃષ્ણ અર્જુનના રથમાં સારથી થયા. અર્જુને કૃષ્ણ પાસે પોતાનો રથ બંને સૈન્યની વચ્ચે ખડો કરાવ્યો. અર્જુન બંને પક્ષમાં મહારથીઓનું નિરીક્ષણ કર્યું. અર્જુને જોયું કે યુદ્ધમાં સામે સામે આવે ઉભેલા મહારથીઓમાં પિતામહ, આચાર્ય, બંધુઓ, પુત્રો, પૌત્ર, સસરા, શાળા અને એકબીજા અનેક સંબંધીઓ છે. આ જોઈ અર્જુન વિચારમાં પડ્યો. આ બધાનો નાશ કરી જીતને અંતે શું મળશે? આ બધા સંબંધીઓના મૃત્યુના ભોગે મળેલા રાજ્ય ભોગમાં શો આનંદ રહેશે? રાજ્ય કોણ માટે મેળવવું છે? જેને માટે રાજ્ય મેળવવું છે તે બધા સંબંધીઓ તો યુદ્ધમાં મૃત્યુ પામ્યા હશે. અર્જુન વધુ વિચારે છે. આવી રીતે રાજ્ય મેળવવા કરતા યુદ્ધમાં મેદાનમાં સામનો કરવા કરતા નિશસ્ત્ર બની બંધુઓના શસ્ત્રોથી મોતને ભેટવું શું ખોટું? બીજો અધ્યાય, પાઠનું ફળ. બીજો અધ્યાય આપણે કાલે ચાલુ કરશું.